નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, માનવગત સ્વભાવ છે કે એને ઓળખવા માટે આપણે કેટલાક વિશેષણોનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ હોય તો વસ્તુ કે વ્યક્તિને ઓળખવા માટે આપણે એને એક ઓળખ સ્વરૂપ શબ્દ આપીએ છીએ અને એ શબ્દને આપણે વિશેષણ કહીએ છીએ. અંગ્રેજીમાં એડજેક્ટિવ તરીકે ઓળખીએ અથવા તો ક્રિયામાં જે સારી ક્રિયા કરતો હોય, ખરાબ ક્રિયા કરતો હોય તો એને પણ વિશેષણ આપીએ છીએ અને એને આપણે એડવર્બ કહીએ છીએ. તો અહીંયા વિશેષણ અને ક્રિયા વિશેષણ એ માનવગત સ્વભાવ છે. મૂલ્યાંકન કરીએ છીએ આપણે કેટલીક વસ્તુઓના, મૂલ્યાંકન કરીએ છીએ કેટલીક વ્યક્તિઓના, તો મૂલ્યાંકન કરતા કરતા આપણે નિચોડ પર પહોંચીએ કે એક વ્યક્તિ સારો છે, બીજો વ્યક્તિ ખરાબ છે, એક ઝાડ ઊંચું છે, કોઈ એક વસ્તુ અથવા કોઈ એક ધાતુ એ કિંમતી છે, કોઈ એક ધાતુ હલકી છે. આવા અનેક શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, હવે જ્યારે એ વિશેષણ આપીએ ત્યાં સુધી તો બરાબર છે. વિશેષણ આપી દીધું કે ભાઈ રમેશ એ ઊંચો છે, આવું વિશેષણ આપણે આપ્યું છે. રમેશ ઇઝ અ ટોલ બોય, તો રમેશ એ વિશેષણ છે, ઊંચો છે એવું આપણે કહી શકીએ. પણ હવે એ સ્વભાવ ક્યાં સુધી પહોંચે છે? જ્યારે બે સરખી વ્યક્તિઓ ભેગા થાય ને ત્યારે એનું કમ્પેરિઝન કરવા લાગી જઈએ છીએ. આપણે કમ્પેરિઝન કરીએ છીએ. રમેશ અને મહેશને બાજુ બાજુમાં ઉભા રાખીને આપણે કહીશું કે ભાઈ રમેશ મહેશ જેટલો ઊંચો નથી. કાંઈક તો એકને વધારે કહી દઈએ, કાંઈક તો એકને ઓછું કહી દઈએ છીએ, અથવા તો રમેશ અને મહેશ જેટલો જ ઊંચો છે. તો બે વ્યક્તિઓની આપણે સરખામણી કરી દઈએ છીએ. હજુ પાછા આગળ વધીને કોઈકને નીચું જોડાઈએ છીએ અને એ નીચું જોડાવા માટે આ સ્વભાવ છે, માનવગત સ્વભાવ. મિત્રો, અને એના માટે તમે શું કરશો કે રમેશ મહેશ જેટલો ઊંચો નથી, એટલે સીધું જ આપણે કહી શકીએ કે મહેશ ઊંચો છે, રમેશ એના જેટલો ઊંચો નથી. સરખામણી કરી દીધી આપણે, આપણી જાતે આપણે એને સર્ટિફિકેટ આપી દીધું. અથવા તો સોનું એ ચાંદી જેટલું ચળકતું નથી, સર્ટિફિકેટ આપી દીધું. તો ત્યાં આપણે સર્ટિફિકેટ આપીએ છીએ. હવે વાત તો હદ ત્યારે થાય છે કે જ્યારે આપણે એવું કહીએ કે ભાઈ ફલાણું સર્વશ્રેષ્ઠ છે, કોઈ એક ધાતુ સર્વશ્રેષ્ઠ છે, હીરો એટલે સર્વશ્રેષ્ઠ છે, એને અતિ ઉત્તમ સ્વરૂપ આપી દીધું આપણે. તો આવી બાબતોની આપણે સરખામણી કરતા હોઈએ છીએ. અંગ્રેજીમાં સરખામણી કરવા માટે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એનો ઉપયોગ કરીએ છીએ. ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે બે કે બેથી વધુ વ્યક્તિઓની અથવા વસ્તુઓની સરખામણી કરીએ છીએ. મિત્રો, અને એ સરખામણી આપણે ત્રણ રીતે કરવાની છે. એને લગતા કેટલીક બાબતો આપણને પરીક્ષામાં પૂછાઈએ. મિત્રો, અને એ પરીક્ષામાં પૂછાઈએ જે આપણે વાસ્તવિક જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ. એ જ વાક્યોને આપણે અંગ્રેજીમાં સમજવાના છે કે રમેશ ઊંચો છે, રમેશ મહેશ જેટલો ઊંચો છે, રમેશ મહેશ કરતા વધારે ઊંચો છે, અથવા તો રમેશ સૌથી વધારે ઊંચો છે. આ જ વસ્તુઓને તમારે અંગ્રેજીમાં રજૂ કરવાની છે અને એ રજૂ કરવા માટે તમારે ચોક્કસ નિયમો ધ્યાનમાં રાખવાના છે. મિત્રો, થોડાક નિયમો ધ્યાનમાં રાખશો તો આ ત્રણ પ્રકારના વાક્યો જે છે એ સરળતાથી તમે યાદ રાખી શકશો. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અથવા કોઈ પણ ગ્રામર હોય, ગ્રામરની પરીક્ષાની અંદર અંગ્રેજીમાં એના પૂરા માર્ક્સ આપણને મળી જાય. એના માટે તમામ નિયમો તમારે જોવા પડશે. મિત્રો, એટલે વિડીયોને તમારે અંત સુધી જોવું પડશે. છેક સુધી તમે જુઓ કેવી રીતે વાક્ય રચના બદલાય છે, કેવી રીતે વાક્યનો ઉપયોગ કરીએ છીએ. આવો મિત્રો, સરસ મજાની આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, બે કે બેથી વધારે વ્યક્તિ અથવા બે વ્યક્તિ અથવા વસ્તુ એને સરખાવવા માટે આપણે ત્રણ પરિણામોનો ઉપયોગ કરી શકીએ, ત્રણ પ્રકારના વાક્યોનો ઉપયોગ કરી શકીએ. મિત્રો, એમાં સૌ પ્રથમ છે પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક તુલના. જ્યારે તમે બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચે સમાનતા દર્શાવો છો ત્યારે આ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. કમ્પેરેટિવ ડિગ્રી વિશિષ્ટતા દર્શક, એકને ચડિયાતું અને બીજાને ઉતરતું સાબિત કરો છો ત્યારે તમારે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે તુલના કરો છો બંનેની. બંને પૈકી કોઈ એકને સર્ટિફિકેટ આપી દો છો તમે, તો ત્યાં વિશિષ્ટતા દર્શક તુલના છે. અને સુપરલેટિવ ડિગ્રી, સુપરલેટિવ એટલે સર્વશ્રેષ્ઠ, એનાથી આગળ તો કોઈ નથી. ભારતનું સર્વશ્રેષ્ઠ સુપ્રીમ કોર્ટ
એનાથી આગળ કોઈ જજમેન્ટ ના હોઈ શકે મિત્રો. તો એ સુપરલેટિવ, સર્વશ્રેષ્ઠ, સુપ્રીમ, તો શ્રેષ્ઠતા દર્શક તુલના પણ આપણે કરીએ છીએ મિત્રો. તો આ રીતે ત્રણ પ્રકારની તુલનાઓ આપણે કરી શકીએ. અહીંયા આપણે જોઈએ છે કે જ્યારે બે વ્યક્તિઓ કે બે વસ્તુઓ વચ્ચે સમાનતા દર્શાવવી હોય, જ્યારે બે વ્યક્તિઓ કે વસ્તુઓ વચ્ચે આપણે સમાનતા દર્શાવવી હોય ત્યારે તમારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. પોઝિટિવ ડિગ્રી એટલે કે બે સમાન વ્યક્તિ સરખી ઊંચાઈના છે, સરખા હોશિયાર છે. સમાનનો મતલબ સમાન એક વિશેષણ છે મિત્રો. એ જ રીતે સમાનતા દર્શક જે છે એ વિશેષણો આપણે લેવાના છે. સરખા ઊંચા, સરખા હોશિયાર, સરખા નબળા, સરખું દોડવા વાળા, સાથે ભણવા વાળા એટલે કે સારું ભણવા વાળા. તો એવી તમામ બાબતો જે છે એને આપણે સરખાપણું દર્શાવીએ છીએ. સરખાપણું એટલે વસ્તુમાં જ છે, વ્યક્તિમાં છે એવું નથી, વસ્તુમાં પણ હોઈ શકે. વસ્તુઓ પણ બંને સરખી હોય કે ભાઈ લોખંડ અને કોઈ પણ બીજી ધાતુ જે છે વજનમાં સરખા છે, તો અહીંયા આપણે એનું સરખાપણું ધ્યાનમાં લઈએ છીએ. બંનેને સરખાવીએ છીએ, કોઈને ખોટું નથી લાગવા દેતા. અહીંયા રમેશ અને મહેશની જે બંનેની વાત કરીએ છીએ આપણે, તો એમની અંદર આપણે જોઈએ છે કે રમેશ એ મહેશ જેટલો જ ઊંચો છે અથવા તો અજય વિજય જેટલો ઊંચો નથી. કહેવાનો ભાવ છે કે અહીંયા આપણે કોઈકને ખોટું નથી લાગવા દેતા, બંનેને સાથે રાખ્યા. રમેશ અને મહેશ બંનેને આપણે સાથે લઈને વાત કરીએ છીએ. તો મિત્રો જ્યારે પણ તમે કોઈ હકાર વાક્યની અંદર વાત કરો છો, જ્યારે કોઈ હકાર વાક્ય છે શબ્દ છે ને એ હકાર વાક્ય સૂચવે છે, તો ત્યારે તમારે એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે વિશેષણ જે આપેલું છે, ઊંચો એટલે વિશેષણ, ઊંચો જે છે એ વિશેષણ, કિંમતી એટલે વિશેષણ. તો વિશેષણ જે છે એની સાથે હકાર વાક્યમાં એઝ વિશેષણ એઝ નો ઉપયોગ કરવાનો છે. આ બાબત ધ્યાનમાં રાખીશું. હકાર વાક્યમાં એજ વિશેષણ એજ નો ઉપયોગ કરવાનો છે મિત્રો. એજ વિશેષણ એજ નો ઉપયોગ કરીને આપણે હકાર વાક્ય બનાવી શકીએ છીએ. જો એ વાક્ય નકાર હોય, તેના જેટલો ઊંચો નથી, તેના જેટલો હોશિયાર નથી, તેના જેટલો સારો નથી, તેના જેટલો કાળો નથી, તેના જેટલો થેવડો નથી, તો આવું જ્યારે આપણે કહેવું છે ત્યારે મિત્રો નકાર વાક્ય વાપરીએ છીએ. અને એ નકાર વાક્યમાં તમારે 100 વિશેષણ એજ નો ઉપયોગ કરવાનો છે. ફક્ત આટલી બાબત ધ્યાનમાં રાખવાની છે. બસ જ્યારે બે વ્યક્તિઓને સરખાવો છો તમે, બંને સરખા છે, બંનેને સરખું મહત્વ આપવું છે, તો હકાર વાક્ય જ્યારે આપેલું હોય ત્યારે એ જ વિશેષણ એ, અને નકાર વાક્ય આપવું હોય ત્યારે 100 વિશેષણ એ. આટલું તો આપણને રેડી યાદ રહી જાય, આરામથી યાદ રહી જાય. વિશેષણને કોઈ પ્રત્યય નથી લગાડવાનો, વિશેષણમાં કોઈ ફેરફાર નહીં. જે વિશેષણ આપેલું છે એનો એ જ વાપરવાનો. એટલે કે અહીંયા માત્ર ને માત્ર એ જ અને 100 એક ધ્યાનમાં રાખીએ છીએ. હકારમાં એ જ વિશેષણ એ, નકારમાં 100 વિશેષણ એ. જોઈએ આપણે કે રમેશ એ મહેશ જેટલો ઊંચો છે, તો રમેશ ઇઝ as tall as મહેશ. અહીંયા આપણે જોઈએ છે કે રમેશ is as tall as મહેશ. રમેશ એ મહેશ જેટલો ઊંચો છે. અહીંયા ઊંચાઈ સરખી દર્શાવેલી છે માટે આપણે બંનેની સાથે विशेषण आगे पाचड़ एज एज रे गोठवी दो, एनी आगे भी एज और पीछे भी एज. ऑल टॉल शब्द विशेषण है. एक जगह क्लेवर शब्द हो सके, एक जगह नाइस शब्द हो सके, एक जगह सारो એટલે કે ગુડ વેલ શબ્દ હોઈ શકે. કોઈ પણ શબ્દ તમે આપેલો વિશેષણ સૂચક ગમે તેવું વિશેષણ આપ્યું હોય તો એની સાથે તમારે વિશેષણનું મૂળરૂપ વાપરીને આગળ પાછળ એજ નો ઉપયોગ કરવાનો છે. પણ અજય એ વિજય જેટલો ઊંચો નથી. અહીંયા ક્યાંક ઊંચા નીચેનો ભાવ થાય છે સાહેબ, તો ત્યાં તમારે અજય એ વિજય જેટલો ઊંચો નથી એટલે અજય isn't so tall as વિજય. અજય isn't so tall as વિજય. isn't છે નકાર છે અને નકાર છે માટે tall ની આગળ જે સો વાપરતા હતા એની જગ્યાએ એજ વાપરો, પાછળ તો એજ જ મૂકીશું. તો ત્યાં અજય isn't so tall as વિજય, અજય એ વિજય જેટલો ઊંચો નથી. અહીંયા બંનેની સરખામણી તમે કરો છો,
પણ એકને એનો મતલબ એ કે વિજય વધારે ઊંચો છે એવું આપણે ઇનડાયરેક્ટલી કહીએ છીએ, પણ ખોટું ના લાગે એ રીતે કે ભાઈ વિજય જેટલો ઊંચો નથી, બસ આટલું બોલીને આપણે એટલી કહીએ છીએ. પણ એવું નથી કહેતા કે એ વિજય અજય તારા કરતા વધારે ઊંચો છે. તો ત્યાં એ આગળ જોઈશું. અહીંયા આપણે ફક્ત એટલું બોલીએ છીએ કે અજય એ વિજય જેટલો ઊંચો નથી. એ જ રીતે સોનું એ હીરા જેટલું કિંમતી નથી. હીરો ડાયમંડ, શુદ્ધ ડાયમંડ વધારે કિંમતી છે. તો આપણે લઈશું ગોલ્ડ ઇઝ so precious as diamond. અહીંયા સો પ્રેશિયસ ત્યાં તમે વાપરો છો મૂલ્યવાન કિંમતી, તો ત્યાં ગોલ્ડ ઇઝ સો પ્રેશિયસ એઝ ડાયમંડ ત્યાં નકાર વાક્ય છે, અને નકાર વાક્ય છે એટલે કે સો અને એજ ની વચ્ચે આપણે વિશેષણ મૂક્યું છે મિત્રો. અહીંયા ગોલ્ડ ઇઝ સો પ્રેશિયસ એઝ ડાયમંડ, તો ફક્ત બે બાબતો યાદ રાખો કે હકાર વાક્ય હોય તો એજ વિશેષણ એજ, અને નકાર વાક્ય હોય તો સો વિશેષણ એનો ઉપયોગ કરવાનો હોય છે. પણ ક્યારેક એવું બને છે મિત્રો કે બે કરતા વધારે વ્યક્તિઓ સાથે કોઈ એકની સરખામણી કરીએ છીએ, અને એ પણ સરખામણી જ્યારે કરીએ ને ત્યારે હકાર અથવા નકારમાં સરખામણી કરીએ તો અહીંયા આપણે જોઈએ છે કે ખૂબ ઓછા વિદ્યાર્થી રમેશ જેટલા હોશિયાર છે. આપણે સરખામણી કરીએ છીએ પણ ખૂબ ઓછા વિદ્યાર્થી એ રમેશ જેટલા હોશિયાર છે, હકાર વાક્ય છે. અને કોઈ પણ ભાષા અંગ્રેજી જેટલી સરળ નથી, તો એ નકાર વાક્ય છે. અહીંયા શું કહે છે કે ખૂબ ઓછા, વેરી ફ્યુ, ખૂબ ઓછા, એની સાથે આપણે હકાર વાક્યમાં વેરી ફ્યુ નો ઉપયોગ કરીશું, કારણ કે ઘણા ઓછા સામાન્ય, તો ત્યાં ખૂબ ઓછા શબ્દ છે એટલે આપણે વેરી ફ્યુ નો ઉપયોગ કરીશું. પણ નકાર વાક્ય જ્યારે આપણને આપેલું છે તો નકાર વાક્યમાં નો અધર, કોઈ પણ નહીં, નથિંગ, નો વન, તો ત્યાં નો અધર સાથે સો વિશેષણ એ વાપરવાનું છે, અને વેરી ફ્યુ સાથે એ જ વિશેષણ એ વાપરવાનું છે. હવે વેરી ફ્યુ જે છે એનો મતલબ થોડા, પણ થોડા છે બહુવચન છે, પણ નો અધર જે છે એક વચન છે મિત્રો. કોઈ પણ વિદ્યાર્થી તો એ એક વચન છે. આ બાબત અહીંયા ખાસ ધ્યાન રાખો. તો ત્યાં ખૂબ ઓછા વિદ્યાર્થી રમેશ જેટલા હોશિયાર છે, તો ત્યાં આપણે લખીશું very few students, very few students. અહીંયા ખૂબ ઓછા વિદ્યાર્થી, અહીંયા હોશિયાર છે, હોશિયાર છે એટલે બહુવચનની સાથે આપણે ટુ બી ના રૂપ તરીકે આર લઈશું, અને ત્યાર પછી એઝ ક્લેવર એઝ રમેશ, કારણ કે હકાર વાક્ય છે એટલે આપણે આર લીધું છે. જો નકાર વાક્ય હોતા તો આપણે આરંભ શબ્દનો ઉપયોગ કર્યો હોત. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર એઝ ક્લેવર એઝ રમેશ, બહુ જ થોડા વિદ્યાર્થીઓ એ રમેશ જેટલા હોશિયાર છે. વાત ક્લિયર થાય છે તમને અહીંયા કે ખૂબ ઓછા એક જૂથ છે, નાનકડું એવું જૂથ, એને રમેશ સાથે સરખાવ્યું છે એટલે કે એટલા વિદ્યાર્થીઓ રમેશ જેટલા હોશિયાર છે, બાકીના નથી. મોટો ભાગ આની અંદરથી જે છે એ એના જેટલો હોશિયાર નથી, માત્ર જૂથ થોડા ઘણા વિદ્યાર્થીઓ એ રમેશ જેટલા હોશિયાર છે. અહીંયા કોઈ પણ ભાષા અંગ્રેજી જેટલી સરળ નથી, તો અહીંયા નકાર વાક્ય છે. તો કોઈ પણ નથી એનો મતલબ નો અધર, તો ત્યાં આપણે વાપરીશું કોઈ પણ નહીં એનો મતલબ નો અધર. હવે નો અધર પછી ભાષા જે છે ને એના માટે આપણે વાપરીશું લેંગ્વેજ, નો અધર લેંગ્વેજ. હવે અહીંયા એક ભાષા છે, લેંગ્વેજ જ નથી કીધું, ઘણી બધી ભાષાઓ નથી કીધું, કોઈ પણ ભાષા, કોઈ એક ભાષા. તો નો અધર લેંગ્વેજ ઇઝ so easy as English. No other language is so easy as English. તો ત્યાં easy એટલે સરળ છે, અંગ્રેજી ભાષા જેટલી કોઈ પણ ભાષા સરળ નથી. મિત્રો નો અધર ની સાથે તમે so વાપર્યું છે, વેરી ફ્યુ ની સાથે તમે એ જ વાપર્યું છે. આ બાબત ખાસ, વેરી ફ્યુ જે છે હકાર વાક્યમાં વપરાય છે, અને નો અધર જે છે એ નકાર વાક્યમાં વપરાય છે. જ્યારે પણ તમને વાક્યમાં કોઈ એક વ્યક્તિને કોઈ ઓછા સમૂહ સાથે સરખાવવામાં આવે,
જો એ હકાર હોય તો વેરી ફ્યુ લેવાય છે, અને જો એ નકાર હોય તો નો અધર લેવાય છે. વેરી ફ્યુ ની સાથે બહુવચન વાપરવાનું છે, અને નો અધર ની સાથે તમારે એકવચનનો ઉપયોગ કરવાનો છે. નો અધર લેંગ્વેજ, નો અધર ફ્રૂટ, નો અધર ગ્રેન, નો અધર સબ્જેક્ટ, કોઈ પણ વસ્તુ લઈ શકો તમે, કોઈ પણ વસ્તુ લઈ શકો અહીંયા લેંગ્વેજ ની જગ્યાએ, પણ એની સાથે હંમેશા ટુ બી નું રૂપ વાપરવાનું અને એ એકવચન હોવું જોઈએ. તો આ પ્રકારે તમે કોઈ પણ બે થી વધારે વ્યક્તિની સાથે અથવા વસ્તુની સાથે કોઈ પણ એક વ્યક્તિ વસ્તુની સરખામણી કરી શકો છો મિત્રો. હવે આપણે આગળ જોઈએ છે કે બે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ વચ્ચે ચડિયાતાપણું. હમણાં જ તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે જ્યારે તમારે સર્ટિફિકેટ આપવું છે બેની વચ્ચે કે ભાઈ બેમાંથી કોણ હોશિયાર છે, તમારે ક્રમાંક નક્કી કરવો છે. તો ક્રમાંક નક્કી કરવા માટે એટલે કે કોઈ એકને નિરાશ કરવા માટેનું આ વાક્ય છે. અહીંયા આ વાક્યમાં એક વ્યક્તિને તમે સારો કહેશો એટલે નો ડાઉટ બીજો વ્યક્તિ ખરાબ થઈ જ ગયો. એકને ઊંચો કહો તો બીજો નીચો થઈ જ જાય છે. એટલે ત્યાં તમારે એક વ્યક્તિને સારું લાગે એ માટેનું આ વાક્ય લખવું જ પડે, અને લખવાનું છે કારણ કે જ્યારે તમારે કોઈ ઇનામ વિતરણ કરવું છે ને મિત્રો, અને ઇનામ વિતરણ એ અંકમાં કરી શકાય છે, એટલે કે ગુણાંક આપી શકીએ આપણે, માર્ક્સ આપી શકીએ, અથવા ગ્રેડ આપી શકીએ, અથવા ગુણધર્મ આપી શકીએ. આ ત્રણ રીતે આપણે મૂલ્યાંકન કરીએ છીએ: અંક, ગુણાંક, ગ્રેડ અને ગુણધર્મ. અહીંયા આપણે જોઈએ છે કે અંક આપો છો ત્યારે કોઈને 20 માર્ક આપો, કોઈને 25 આપો, તો 20 કરતા 25 વધારે છે એટલે 25 વાળો હોશિયાર છે એવું આપણે કહીશું. અંક કે ગુણાંક, પ્રાપ્તાંક, અવલોકન અથવા એને આપણે માર્ક્સ અંગ્રેજીમાં કહી શકીએ, તો એ રીતે કોઈ એક વસ્તુ આપો છો. ગ્રેડ આપશો ત્યારે એ બી, સી ગ્રેડનો માણસ એટલે ખરાબ છે, બી એટલે થોડોક સારો છે, મધ્યમ, અને એ છે વધારે સારો છે. તો એ પ્રમાણે આપણે ગ્રેડ પ્રમાણે આપો છો, અથવા ગુણધર્મને આધારે. ગુણધર્મમાં સારું, મધ્યમ અને ખરાબ, વધુ ખરાબ, વધારે વિકલ્પો તમે આની અંદર એડ કરી શકો. તો ત્યાં તમારે સારું, મધ્યમ અને ખરાબ એ પૈકી વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા તમારી પાસે બે વ્યક્તિ છે, અને બે વ્યક્તિને તમે વધારે ઊંચો છે એવું સાબિત કરવા સિક્કો તો ઉછાળી નહીં શકો, કારણ કે આ સંભાવના નથી શોધવાની. તમારે તો નક્કી કરવું જ પડશે કે બેમાંથી 1 સેન્ટીમીટર પણ, 1 મિલીમીટર પણ જો કોઈ ઊંચો હોય તો એ વધારે ઊંચો છે, અને એ કહેવું પડશે તમારે. તો એવું જ્યારે તમારે નક્કી કરવું છે, રમેશ એ મહેશથી વધારે ઊંચો છે, તો ત્યાં તમારે આ પ્રકારની કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે તુલનાત્મક કક્ષા એનો ઉપયોગ કરવાનો છે. તુલના કરવાની છે બે વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પદાર્થ હોય, એની વચ્ચે જ્યારે એકને ચડિયાતું સાબિત કરવું છે, તો ચડિયાતાપણું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં રમેશ એ મહેશથી વધારે ઊંચો છે, તો અહીંયા તમારે જે પણ વિશેષણ આપેલું છે ઊંચો, એની સાથે ચોક્કસ નિયમોને આધારે ER લગાડવાનું છે. એ નિયમો આપણે આગળ જોઈએ છે મિત્રો, અત્યારે હાલ પૂરતું આને સમજી લો કે જ્યારે પણ તમારે કોઈ વ્યક્તિને વધારે સારો સાબિત કરવો છે, તો એને ચોક્કસ નિયમોને આધારે ER પ્રત્યય લગાડવાનો છે, અને ત્યારબાદ તમારે ધેન શબ્દનો ઉપયોગ કરવાનો છે. THEN. બસ આ બે બાબતો આપણે વાપરીશું, એટલે કે વિશેષણમાં ચોક્કસ નિયમોને આધારે ER પ્રત્યય લગાડવામાં આવે, ત્યારબાદ ધેન વપરાય છે. આ બાબતને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. મુદ્દો તમે લખી લેશો મિત્રો કે જ્યારે પણ બે વસ્તુનું કમ્પેરિઝન કરવું હોય, તમારે બે વસ્તુની તુલના કરવી હોય, વ્યક્તિઓની તુલના કરવી હોય, અહીંયા માત્ર બે વ્યક્તિ કે વસ્તુની વાત કરીએ છીએ, બે કરતા વધારે એ આપણે આગળ પર જોઈએ. તો બે વસ્તુ કે વ્યક્તિ વચ્ચે ચડિયાતાપણું તમારે દર્શાવવું હોય, તો ત્યાં તમારે ER લગાડી દેવાનો. સો અને એજ જેવા શબ્દો અહીંયા નથી વપરાતા મિત્રો, પણ એના બદલે તમારે ધેનનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે છે? તો અહીંયા રમેશ એ મહેશ કરતા વધારે ઊંચો છે, તો ત્યાં આપણે આ રીતે લખી શકીશું કે રમેશ ઇઝ taller than મહેશ. taller એની આગળ એની પાછળ શબ્દ ધેન વપરાય છે. tall શબ્દ જે છે એની સાથે ER શબ્દ લાગ્યો છે, તો
રમેશ ઇઝ ટોલર ધેન મહેશ. રમેશ એ મહેશ કરતા વધારે ઊંચો છે, અથવા અજય એ વિજયથી વધારે હોશિયાર નથી, નકાર વાક્ય છે. તો ત્યાં તમારે લખવું પડે મિત્રો, અજય isn't cleverer than વિજય. અજય એ વિજય જેટલો હોશિયાર નથી. તો ત્યાં આપણે જોઈએ છે કે ક્લેવરર શબ્દ જે છે, ક્લેવર ની સાથે er લગાવ્યું છે અને ત્યારબાદ તમે ધેન નો ઉપયોગ કર્યો છે. તો અહીંયા ત્યાં બે જ બાબતો યાદ રાખીશું. જ્યારે પણ તમારે સમાનતા દર્શાવી છે, સર્ટિફિકેટ આપવું છે, તો er દર્શાવી દો. એકને ચડિયાતું દર્શાવવા માટે શું આપી દો? er મૂકી દો અને ધેન નો ઉપયોગ કરી દો. વાર્તા પૂરી થઈ. હવે જ્યારે પણ ધેન આપેલું હોય ત્યારે વિશેષણને er લાગે. એ જ ખાલી જગ્યા એ જ આપ્યું હોય ત્યારે વિશેષણનું મૂળ રૂપ આવે. બે બાબતો તમારી ક્લિયર થાય. ખાલી જગ્યામાં જ્યારે વિશેષણ મૂકવાનું થાય તો તમે આ રીતે મૂકી શકો. જ્યારે પણ એ જ આપેલું હોય કે સો એ જ આપેલું હોય તો વિશેષણનું મૂળ રૂપ. આપણે વૈકલ્પિક ખાલી જગ્યાઓ જોઈશું મિત્રો. અને જ્યારે તમારે બેનું કમ્પેરિઝન કરવું છે તો ત્યાં ધેન શબ્દને યાદ રાખશો. આ ધેન આવ્યું એટલે ત્યાં વિશેષણને છેડે er લગાડી દેવાનું. બસ આટલી જ બાબત યાદ રાખશો, પરીક્ષામાં રેડી થઈ ગઈ. બાકીની કોઈ ચર્ચાઓમાં તમારે પડવાનું નથી. માત્ર ને માત્ર ધેન છે ત્યાં તમારે er વાપરવાનું છે. રમેશ ઇઝ ટોલર ધેન મહેશ. અને હમણાં જે હતું રમેશ મહેશ જેટલો ઊંચો છે, તો રમેશ ઇઝ એઝ ટોલ એઝ મહેશ. આવી વાક્યો આપણે લીધા છે. આગળ ઉપર આપણે જોઈએ છે કે જ્યારે પણ તમને મિત્રો, જ્યારે પણ કોઈ એક વ્યક્તિ કે વસ્તુ તમને આપેલી હોય અને એ વ્યક્તિ કે વસ્તુને એક કરતા વધારે વ્યક્તિ કે વસ્તુ સાથે તમારે એને ચડિયાતો સાબિત કરવો છે, ટોળામાંથી એને ચડિયાતો સાબિત કરવો છે, તો ત્યાં તમારે હકાર વાક્ય જ્યારે આપેલું હોય ત્યારે મેની અધરનો ઉપયોગ કરવાનો છે અને નકાર વાક્ય જ્યારે આપેલું હોય ત્યારે એની અધરનો ઉપયોગ કરવાનો છે. બસ આટલી બાબત ધ્યાનમાં રાખો. હકાર વાક્ય છે તો મેની અધર અને નકાર વાક્ય છે તો એની સાથે તમારે એની અધર. પ્રશ્નાર્થ અને નકારમાં એની વપરાય છે. મોર, મેની, મચ જેવા શબ્દો એ ખાસ કરીને હકાર વાક્યમાં વપરાય છે. તો અહીંયા આપણે જોઈએ કે રમેશ વર્ગમાં ઘણા વિદ્યાર્થીઓ કરતા હોશિયાર છે. ઘણા વિદ્યાર્થીઓ એના જેવા છે કે એના કરતા રમેશ હોશિયાર છે. બહુ થોડા વિદ્યાર્થીઓ એના કરતા પણ હોશિયાર છે, પણ શું કીધું છે આપણે કે ઘણા વિદ્યાર્થીઓ કરતા હોશિયાર છે. એટલે કે થોડાક એના કરતા વધારે હોશિયાર હશે, પણ રમેશ તો કેટલાક વિદ્યાર્થીઓ કરતા હોશિયાર છે. જે ટોળું છે એનામાંથી રમેશ હોશિયાર છે. અહીંયા અજય વર્ગમાં બીજા વિદ્યાર્થીઓ કરતા હોશિયાર નથી. એના કરતા તો ઘણા બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે. અજય બીજા છોકરાઓ જેટલો હોશિયાર નથી. એનો મતલબ એ તળિયામાં છે. તો અહીંયા આપણે કમ્પેરિઝન હકારમાં પણ કરીએ છીએ અને નકારમાં પણ કરીએ છીએ. તો હકારમાં જ્યારે કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે રમેશ ઘણા વિદ્યાર્થીઓ કરતા હોશિયાર છે, એનો મતલબ રમેશ ઇઝ ક્લેવરર. અહીંયા ક્લેવર ની સાથે આપણે er શબ્દ લગાવ્યો છે. ક્લેવરર ધેન many other students in the class. અહીંયા મિત્રો જુઓ, હકાર વાક્ય આપણને આપેલું છે રમેશ ઇઝ ક્લેવરર ધેન. ક્લેવર ની સાથે er અને ધેન આવ્યું છે એટલે આપણે સમજી લઈએ કે કમ્પેરિઝન કર્યું છે. મેની અધર સ્ટુડન્ટ, ઘણા વિદ્યાર્થીઓ કરતા વર્ગની અંદર હોશિયાર છે. ઘણા એટલે મેની. હવે એના જેટલા નકાર જ્યારે વાક્ય આપે ત્યારે હંમેશા એની વાપરવું. નકાર અને પ્રશ્નાર્થમાં એની આવે છે. અનિશ્ચિત સર્વનામ છે આ. તો ત્યાં રમેશની સાથે ઈ જ લીધું છે એટલે હવે અજયની સાથે આપણે ઈ જ જોવું પડે કારણ કે નકાર છે. તો ત્યાં આપણે લખીશું અજય isn't. હવે અજય isn't હોશિયાર નથી એનો મતલબ ક્લેવરર ધેન. અજય isn't cleverer than વાક્ય નકાર છે અને નકાર છે માટે આ જે મેની અધર વાપર્યું છે એની સાથે આપણે એની અધર શબ્દ વાપરવાનો છે.
any other students in the class. Ramesh isn't clearer than any other students in the class. તો અહીંયા સોરી અજય, તો રમેશની જગ્યાએ આપણે અજયનું વાક્ય લીધું છે. રમેશનું વાક્ય હકારમાં છે, તો અહીંયા હકાર વાક્યમાં તમારે many other નો ઉપયોગ કરવાનો છે અને નકાર વાક્યમાં any other નો ઉપયોગ કરવાનો છે. જ્યારે વાક્ય બનાવવાનું થાય ત્યારે આ બાબત ધ્યાનમાં રાખો અને જ્યારે ખાલી જગ્યા પૂરવાની થાય ત્યારે તો માત્ર ધ્યાનને જ ધ્યાનમાં રાખીશું. જ્યારે વાક્ય કમ્પેરેટિવ કરવાનું હોય, શું તમને પોઝિટિવ ડિગ્રી આપ્યો હોય એનું કમ્પેરેટિવમાં પુનરાવર્તન કરવું છે, એને કમ્પેરેટિવમાં ફેરવવું છે, તો ત્યાં તમારે આ પ્રકારે વેરી ફ્યુ આપેલું હોય તો વેરી ફ્યુ હકાર વાક્ય છે તો એનું નકાર કરવું પડે, અને જ્યારે નો અધર વાળું વાક્ય આપેલું છે તો એ નકાર છે તો એનું હકાર કરવો પડે, અને જ્યારે હકાર કરો છો ત્યારે મેની અધર સ્ટુડન્ટ્સ નો આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો. તો આ પ્રકારે તમે કમ્પેરિઝન બે કે વધુ વ્યક્તિઓ સાથે અથવા તો વસ્તુઓ સાથે કરી શકો. આગળ જોઈએ છે કે શ્રેષ્ઠતા દર્શાવવું હોય, જ્યારે ઉત્તમ છે એવું દર્શાવવું હોય. ઉત્તમ એટલે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી ઇઝ ધ ગ્રેટેસ્ટ લીડર ઓફ ઇન્ડિયા. એક મહાન નેતા કહી શકીએ આપણે. તો એ ગ્રેટેસ્ટ અત્યારે હાલ તો બધાને હંફાવે છે મિત્રો, એટલે નરેન્દ્ર મોદી ઇઝ ધ ગ્રેટેસ્ટ લીડર ઓફ ઇન્ડિયા. ધ હિમાલય ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઓફ ધ વર્લ્ડ. એ જ રીતે ગંગા નદી આપણે લઈએ તો ગંગા રિવર ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ ઇન્ડિયા. તો અહીંયા આપણે જોઈએ છે કે લોંગેસ્ટ, હાઈએસ્ટ, ગ્રેટેસ્ટ આ અતિ ઉત્તમ શબ્દો સૂચવે છે. શ્રેષ્ઠતા દર્શકે કે સમગ્ર વસ્તુની અંદર ગંગા ભારતની સૌથી લાંબી નદી છે. એ જ રીતે અજય વર્ગમાં સૌથી વધારે હોશિયાર છે. સમ્રાટ અશોક ભારતનો સૌથી મહાન શાસક હતો, તો સમ્રાટ અશોક હતા સૌથી મહાન શાસક, કારણ કે એક વિશાળ સામ્રાજ્યની એમણે સ્થાપના કરી હતી. તો આવી જ્યારે બાબત આવે ત્યારે તો બાકીના બધાને ડાઉન કરી દેવાના છે મિત્રો. અહીંયા સર્વશ્રેષ્ઠને પકડવાનું છે. અતિ ઉત્તમ છે, અતિ શ્રેષ્ઠ છે એને આપણે પકડવાનું છે. યુનિક, બેનમૂન, અદ્ભુત, અતિ ઉત્તમ કે જે તમારા માટે સર્વશ્રેષ્ઠ છે એને પકડશો. શ્રેષ્ઠ બસ, એના સિવાય બીજું કોઈ નહીં. બેસ્ટ, તો અહીંયા ધી બેસ્ટ શબ્દ સારામાં સારું. તો ત્યાં આપણે લઈએ છીએ કે ગંગા ભારતની સૌથી લાંબી નદી છે. તો અહીંયા આપણે લઈશું ધ ગંગા is the longest river in India. The Ganga is the longest river in India. મિત્રો અહીંયા તમે શું જોયું છે? તો અહીંયા પોઝિટિવ ડિગ્રી જ્યારે જોયું છે ત્યારે તમે એજ વિશેષણ, એજ નો ઉપયોગ જોયો હતો. એજ ની સાથે વિશેષણનું મૂળભૂત. જ્યારે વિશેષણ પછી ધ્યેય આપેલું હોય તો સુપરલેટિવ ડિગ્રી. અહીંયા પોઝિટિવ ડિગ્રી છે, અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી છે. હવે અહીંયા આ ખાલી જગ્યામાં તમે શું યાદ રાખશો? તો આ વાળી ખાલી જગ્યામાં તમારે વિશેષણની પૂર્વે ધ આર્ટિકલ જોવાનો છે. બસ, જો વિશેષણની પૂર્વે ધ આર્ટિકલ આપ્યો હોય તો એ લાંબામાં લાંબુ છે, અતિ ઉત્તમ છે, કારણ કે સર્વશ્રેષ્ઠ એક જ વસ્તુ છે, નિશ્ચિત. અને નિશ્ચિત નામની સાથે આપણે ધ આર્ટિકલ વાપરીએ તો ગંગા, ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. તો અહીંયા લોંગેસ્ટ વિશેષણને છેડે આપણે શું લગાડીએ છીએ મિત્રો? EST લગાડીએ. તો મિત્રો ધ આપેલું હોય તો એની સાથે તમારે સુપરલેટિવ ડિગ્રી વાપરવાની છે. હવે અહીંયા ગંગા ભારતની સૌથી લાંબી નદી છે. ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. અજય વર્ગમાં સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. તો અજય is the cleverest student. Ajay is the cleverest student in the class. અજય એ વર્ગમાં સૌથી વધારે હોશિયાર છે. તો ક્લેવરેસ્ટ એની આગળ તમે ધ આર્ટિકલ વાપરો છે, ક્લેવર ની સાથે EST પ્રત્યય લગાડ્યું છે, તો ત્યાં વિશેષણને ચોક્કસ નિયમોને આધારે EST પ્રત્યય લગાડવામાં આવે છે. આ બાબત આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. અને વિશેષણની પૂર્વે ધ આર્ટિકલ વપરાય છે. મિત્રો નિશ્ચિત વસ્તુ થઈ જાય છે. શ્રેષ્ઠ એટલે અતિ ઉત્તમ એક જ હોય,
રાજા એક જ હોય, બાકી તો પ્રજા છે. તો અતિ ઉત્તમ જે સર્વશ્રેષ્ઠ છે એના માટે તમારે ધ આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે. હવે સમ્રાટ અશોક ભારતના સૌથી મહાન શાસક હતા. તો આપણે જોઈએ છે કે સમ્રાટ અશોકા was the greatest એટલે કે સુપર મહાન greatest રૂલર ઓફ ઇન્ડિયા, ભારતના મહાન શાસક તરીકે જેની ગણના થાય છે એ સમ્રાટ અશોક તરીકે આપણે ઓળખીશું. તો ત્યાં અતિ ઉત્તમ જે છે ને એ અતિ ઉત્તમની સાથે મિત્રો તમારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. એને ક્વેશ્ચન કોઈને હોય તો તમે પૂછી શકો છો. મિત્રો આ ત્રણ બાબતો તમે ધ્યાનમાં રાખી છે અને એ ત્રણ બાબતોમાં જો તમને સમજણ ના પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને ચોક્કસપણે કહી શકશો. હવે આપણે એવા મુદ્દા તરફ જઈએ છીએ મિત્રો કે આ જે છે એસટી લગાડવું ને ઈઆર લગાડવું ને ઈએસટી લગાડવું, તો એના માટેના કેટલાક ચોક્કસ નિયમો છે અંગ્રેજી ભાષામાં અને એ નિયમોને આપણે એક નિયમો એક બાબતો સાથે સમજીશું મિત્રો. તો પહેલું છે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈઆર અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈએસટી પ્રત્યય લાગે. હવે વિશેષણને ઈઆર અને ઈએસટી લાગે એ તો એકદમ ઈઝી છે. BOLD બોલ્ડ, ઓલ્ડર, બોલ્ડેસ્ટ. એ જ રીતે કોલ્ડ, કોલ્ડર, કોલ્ડેસ્ટ. ક્લેવર, ક્લેવરર, ક્લેવરેસ્ટ. સ્ટ્રોંગ, સ્ટ્રોંગર, સ્ટ્રોંગેસ્ટ. સૌથી વધારે મજબૂત. એ જ રીતે સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. એટલે નાનો, વધારે નાનો અને સૌથી વધારે નાનો. ત્યાર પછી ટોલ, ટોલર, ટોલેસ્ટ. એ જ રીતે ઊંચું છે શોર્ટ, ઠીંગણું, શોર્ટર, શોર્ટેસ્ટ. તો આ પ્રકારે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીમાં તમારે ઈઆર અને ઈએસટી લગાડવાનું છે. માત્ર ઈઆર અને ઈએસટી લાગે છે. તમે દરેક વિશેષણ જુઓ. એવા જ વિશેષણ બીજા છે આપણી પાસે કે એમાં પણ તમારે ઈઆર જ લાગે છે. અહીંયા યંગ છે નાનકડું, યંગર વધારે નાનું, યંગેસ્ટ સૌથી નાનું, ઓલ્ડ એટલે વૃદ્ધ, ઓલ્ડર એટલે વયોવૃદ્ધ અને ઓલ્ડેસ્ટ એટલે સૌથી વધારે કરડું અથવા તો વૃદ્ધ ઉંમરલાયક, સ્વીટ મધુર, સ્વીટર એટલે થોડુંક વધારે ગળ્યું અને સ્વીટેસ્ટ એટલે સૌથી વધારે ગળ્યું, કાઇન્ડ એટલે ઉદાર, કાઇન્ડર એટલે વધારે ઉદાર અને કાઇન્ડેસ્ટ એટલે સૌથી વધારે ઉદાર, એકદમ વિનમ્ર, ગ્રેટ એટલે મહાન, ગ્રેટર એટલે સૌથી વધુ મહાન અને ગ્રેટેસ્ટ એટલે અતિ મહાન, સૌથી વધારે, ન્યૂ એટલે નવું, ન્યુઅર એટલે ન્યૂકમર જેને હમણાં થોડુંક નવું છે એવું અને ન્યુએસ્ટ એટલે સૌથી વધારે નવું, તદ્દન અર્વાચીન, ફાસ્ટ એટલે ઝડપી, ફાસ્ટર એટલે વધારે ઝડપી અને ફાસ્ટેસ્ટ ચિત્તાની ઝડપ, ચિત્તા જેવી રીતે કે ધ ચિત્તા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓફ ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી છે એવું આપણે કહી શકીએ. હવે આપણે જોઈએ છે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને અંતે ઈ આવતો હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં આર લગાડવાનું અને સુપરલેટિવ ડિગ્રીમાં માત્ર એસટી લગાડવાનું. કેટલાક વિશેષણ એવા છે કે બ્રેવ બહાદુર ઈ લાગે છે, લાર્જ વિશાળ એની પાછળ પણ ઈ છે, વાઇઝ હોશિયાર અથવા તો વિદ્વાન એની સાથે પણ ઈ લાગે છે પાછળ, સેફ સલામત એની સાથે પણ ઈ, નાઇસ સુંદર એની સાથે પણ ઈ અને વાઇડ પહોળું એની સાથે પણ ઈ. તો એવા જ્યારે વાક્યો છે તો માત્ર જેની પાછળ ઈ આપેલો હોય તો હવે ફરીથી ઈ મૂકવાની મજૂરી કરવાની જ નથી, ડાયરેક્ટ આર મૂકી દો. બ્રેવ તો બ્રેવર, લાર્જ તો લાર્જર, વાઇઝ તો વાઇઝર, સેફ તો સેફર, નાઇસ તો નાઇસર અને વાઇડ તો વાઇડર. હવે એ જ રીતે જેમ ઈ આર લાગે છે એમ એસટી લગાડી દો તો બ્રેવેસ્ટ, લાર્જેસ્ટ, વાઇડેસ્ટ, સેફેસ્ટ, નાઇસેસ્ટ એન્ડ વાઇડેસ્ટ. તો ત્યાં તમારે ફક્ત ને ફક્ત આર અથવા એસટી લગાડવાનું છે. હવે જે વિશેષણને અંતે વાય આવતો હોય અને વાય પહેલા વ્યંજન કે સ્વર કોઈ પણ આવે તો વાયને તમારે આઉટ કરી દેવાનો છે, વાયને કાઢી નાખવાનો છે અને એની સાથે તમારે આઈઈઆર કમ્પેરેટિવ ડિગ્રીમાં અને સુપરલેટિવ ડિગ્રીમાં આઈઈએસટી લગાડવાનું છે. તો અહીંયા આપણે જોઈએ છે કે ઈઝી ફક્ત વાય પાછળ છે, ધ્યાન આપો. વાયને બધામાંથી દૂર કરી નાખ્યો છે. ઈઝી એટલે સરળ, હેપી એટલે ખુશ, હેવી એટલે ભારે, મેરી એટલે આનંદી અને અગલી એટલે બેજોડ,
બિઝી એટલે વ્યસ્ત, વેલ્ધી એટલે તંદુરસ્ત, પ્રીટી એટલે સુંદર. તો આ બધાની પાછળ જે વાય છે એ વાયને ઘડી જાઓ, ભૂખ લાગી હોય તો ખાઈ જાઓ, એને દૂર કરીને એને બદલે કમ્પેરેટિવ ડિગ્રીમાં આ ER લગાડવાનો છે. ઇઝીયર, હેપીયર, હેવીયર, મેરિયર, અગ્લિયર, બિઝીયર, એ જ રીતે વેલ્ધિયર અને પ્રીટીયર. હવે સુપરલેટિવ ડિગ્રી હોય એમાં પણ વાયને ઘડી જાઓ, એની સાથે IEST લગાડો તો ત્યાં ઇઝીએસ્ટ, હેપીએસ્ટ, હેવીએસ્ટ, લવલીએસ્ટ, મેરીએસ્ટ, અગ્લીએસ્ટ, બિઝીએસ્ટ, વેલ્ધીએસ્ટ એન્ડ પ્રીટીએસ્ટ. તો ત્યાં તમારે સુપરલેટિવ ડિગ્રીમાં IEST લગાડવાનું છે. ક્યારે? જ્યારે વાય આપ્યો હોય ત્યારે. મિત્રો આવા જે રૂપો છે, ફરીથી વિડીયોને તમારે આગળ વધારીને એનો સ્ક્રીનશોટ પાડી લેજો. જેટલા શક્ય બને એટલા અહીંયા મૂકવાની કોશિશ કરી છે મિત્રો. કેટલાક વિશેષણો રહી ગયા હોય કદાચ મારા હાથે તો હું ચાલુમાં ક્યારેક બોલી જતો હોઉં, પણ જેટલા વિશેષણો અહીંયા શક્ય બન્યા છે એટલા વિશેષણો યાદ કરીને મેળવ્યા છે મિત્રો. તો એને તમારે સ્ક્રીનશોટ પાડી લો અથવા તો તમે ક્યાંક ટપકાવી લો એને, કે જે તમને એક જ જગ્યાએ સરસ રીતે બધા વિશેષણો મળી જશે. જ્યારે તમારે પુસ્તકો ફેરવા નહીં પડે. તમને જ્યારે જરૂર પડે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં મારે વિશેષણ જોવા છે તો બસ જાત મહેનત જિંદાબાદનો વિડીયો શરૂ કરી દો અને એનો સ્ક્રીનશોટ પાડી લો. વાર્તા પૂરી થઈ ગઈ, ક્યાંય લખવાની જરૂર નહીં પડે. તો આ પ્રકારે તમે સુપરલેટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રીના રૂપો જોઈ શકો છો વિશેષણના. ત્યારબાદ વિશેષણની અંતે એક જ વ્યંજન હોય અને તેની પહેલા એક જ સ્વર હોય તો વ્યંજન બેવડીને કમ્પેરેટિવ ડિગ્રીની અંદર તમારે ER લગાડવાનો છે અને સુપરલેટિવ ડિગ્રીમાં EST લગાડવાનું છે. કેમાં આપણે જોઈએ છે કે ફેટ એટલે જાડું, થીન પાતળું, હોટ એટલે ગરમ, એ જ રીતે શેડ એટલે ઉદાસ, બિગ એટલે મોટું. તો અહીંયા ફેટ શબ્દ જે છે ટીની પહેલા એક સ્વર છે, એની પહેલા એક સ્વર, ટીની પહેલા એક સ્વર, ડીની પહેલા એક સ્વર ને જીની પહેલા એક સ્વર છે. જ્યારે પણ વિશેષણમાં વ્યંજન હોય અંતમાં અને વ્યંજનની પહેલા એક જ સ્વર હોય તો બસ ટીને બેવડી દો, એને બમણા કરી દો. એનું મૂલ્ય બમણું કરીને પછી ER લગાડો તો ફેટર, થિનર, હોટર, એ જ રીતે શેડર, બિગર. તો આની સાથે તમારે બેવડીને ER લાગે. અહીંયા તમારે ડબલ કરીને EST લગાડો. ફેટેસ્ટ, અહીંયા ટી ડબલ નથી કરેલું પણ મિત્રો તમારે ડબલ કરી નાખવાનું છે. ફેટેસ્ટ, થિનેસ્ટ, હોટેસ્ટ, શેડેસ્ટ, અહીંયા પણ ડી ડબલ કરી દેવું. આ બંનેની અંદર જે ભૂલ છે એ મિત્રો તમારે ખાસ સુધારી લેવાની છે. ચાલુમાં હું બોલી જાઉં છું કે અહીંયા ટી છે અને અહીંયા ડી છે. તો એ જ રીતે શેડેસ્ટ, બિગેસ્ટ વગેરે વગેરે. તો આવી રીતે જે પણ વિશેષણ તમને આપ્યા છે એમાં તમે પરિવર્તન કરી શકો છો મિત્રો. આગળ આપણે જોઈએ છે કે કેટલાક વિશેષણ એવા છે ને કે જેમાં તો તમારે કોઈ બાબતો લાગુ નથી પડતી હોતી. આવા શબ્દ સ્વભાવના વિશેષણો કે જે બ્યુટીફુલ કેટલું લાંબુ બોલે છે અને એને બ્યુટીફુલર કે બ્યુટીફુલેસ્ટ કરો તો ખરાબ લાગે. ડિફિકલ્ટ શબ્દ સમૂહ સ્વરૂપના છે, આ વધારે શબ્દો છે. તો એવા શબ્દોની પાછળ ER અથવા EST મૂકવાને બદલે આગળ મોસ્ટ અથવા મોર મૂકી દો, વાર્તા પૂરી થઈ જશે. તો અહીંયા એવા કેટલાક શબ્દો છે. યુઝફુલ એટલે ઉપયોગી, બ્યુટીફુલ એટલે સુંદર, કેરફુલ એટલે કાળજી લેનાર, એ જ રીતે કેરલેસ એટલે જે કાળજી નથી લેતું તે, બેફુલ બેદરકાર, ઇન્ટેલિજન્ટ એટલે ખૂબ હોશિયાર, ડિફિકલ્ટ મુશ્કેલ, ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ, સ્કિલફુલ કૌશલ્ય ધારક એટલે કૌશલ્યવાન, વન્ડરફુલ એટલે અદ્ભુત અને ટ્રબલસમ એટલે મુશ્કેલ. તો અહીંયા આવા શબ્દો જે આપેલા છે એની પૂર્વે તમારે મિત્રો કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર મૂકવાનું છે. MORE, વધારે સુંદર, વધારે હોશિયાર, વધારે કાળજી રાખનાર, વધારે સુંદર, વધારે મુશ્કેલ. તો એવી બાબતો જે છે મોર, અને સૌથી વધારે ઉપયોગી છે, સૌથી વધારે સુંદર છે એવું તમારે દર્શાવવું હોય તો ત્યાં શું વાપરશો? સુપરલેટિવની આગળ તો યુઝફુલ ની આગળ મોસ્ટ શબ્દ વાપરશો મિત્રો. તો મોસ્ટ શબ્દ વાપરો ત્યારે સુપરલેટિવ ડિગ્રી બને છે અને અહીંયા મોસ્ટ શબ્દ વાપરો ત્યારે કમ્પેરેટિવ તુલનાત્મક કક્ષા બને છે. અહીંયા શ્રેષ્ઠાદર્શક કક્ષા બને છે. પોઝિટિવ ડિગ્રી એટલે સામાન્ય કક્ષા, સમાનતા દર્શક છે. હવે આપણે જોઈએ છે આગળ કે કેટલાક શબ્દો એવા છે કે જેમાં તમારે અનિયમિત રૂપ વાપરવાના છે. મિત્રો લિટલ એટલે નાનું, અહીંયા લિટલ તો ઓછું, બહુ થોડું. એનામાં કમ્પેરેટિવ કરો ત્યારે લેસ શબ્દ વાપરો અને જ્યારે સુપરલેટિવ કરો ત્યારે લીસ્ટ શબ્દ વાપરો.
એ જ રીતે મચ અને મોર, મેની બંનેમાં મચ અને મેની બંને શબ્દો જે આપે છે, મચ એટલે થોડું વધારે, મેની એટલે ઘણું. આને ગણી શકાય છે, આને ગણી શકાય એવા નથી, અનકાઉન્ટેબલ છે. તો જે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ જે જથ્થો છે એના માટે વધારે હોય તો બંનેમાં મેની અને મચ માટે મોર વાપરો, અને સૌથી વધારે હોય તો બંનેમાં મોસ્ટ વાપરો. એ જ રીતે ગુડ અને વેલ, ગુડ અને વેલ બંનેનો અર્થ સારો થાય છે. તો બંનેનો અર્થ સારો થાય છે એટલે બેટર અને અતિ ઉત્તમ છે, તો એના માટે બેસ્ટ શબ્દ વાપરો, ધી બેસ્ટ. એવી જ રીતે બેડ ખરાબ, તો કમ્પેરેટિવ ડિગ્રીમાં વર્સ વાપરીશું, અને અતિ ખરાબ છે, ખૂબ ખરાબ છે, તો એના માટે વર્સ્ટ શબ્દ વાપરીશું. લેટ એટલે મોડું, લેટર એટલે વધારે મોડું, અને લાસ્ટ એટલે સૌથી છેલ્લું. તો લેટ, લેટર અને લાસ્ટ એ પ્રકારે તમે વિશેષણોના અનિયમિત રૂપો પણ સ્ક્રીનશોટ પાડીને રાખી મૂકશો મિત્રો. તો આ પ્રકારે ઘણા બધા વાક્યો તમે બનાવી શકો છો. હવે નેક્સ્ટ જ્યારે એક પીરિયડની ચર્ચા કરીશું તો આને લગતા કેટલાક વિકલ્પો આપીશ મિત્રો, અને એ વિકલ્પોમાં તમારે ચાર વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ મૂકવાનો આવશે. આ વિડીયોને તમે જોઈ નાખશો તો એના પછીનો જે વિડીયો આવે છે કે જેની અંદર માત્ર વાક્યો જ હશે, સમજૂતી તો મેં અહીંયા આપી દીધી છે તમને, એ સમજૂતીના અનુસાર વાક્યોની અંદર તમારે ચોક્કસ પ્રકારે વિશેષણનો ઉપયોગ કરવાનો છે. એ સાદા રૂપનો હોય એટલે કે સમાનતા દર્શકનો હોય, ત્યારબાદ કમ્પેરિઝન એટલે જેને તુલના દર્શક હોય અથવા તો શ્રેષ્ઠતા દર્શક હોય. આવા 3 પ્રકારના રૂપો અથવા તો એક પણ લાગુ ના પડે અથવા એના સિવાય કોઈ એક લાગુ પડે તો એવા 4 વિકલ્પો તમને આપ્યા હશે. તો એવા વિકલ્પોમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને આની અંદર ખાલી જગ્યા પૂરીશું. મિત્રો, વિડીયો સરસ મજાનો છે. આવા અનેક વિડીયો સાથે આપણે મળતા જ રહીશું. તમામ નવીન મુદ્દાઓ સાથેના વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.